આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરતના આંગણે નિયામા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા નિયામા ગ્રેટ રન 2026નું અત્યંત પ્રભાવશાળી આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે વહેલી સવારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી શરૂ થયેલી આ મેરેથોનને ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને આઈપીએસ પન્ના મોમિયાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ 9મી એડિશનમાં સુરતની અંદાજે 2500થી વધુ જાગૃત મહિલાઓએ ભાગ લીધો હતો। ડોક્ટર પૂજા નાડકર્ણી સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ દોડનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન કરાવવાનો અને સાથે જ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આજના દોડધામભરા જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્યની અવગણના ના કરે તેવા ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ રને સમગ્ર સુરત શહેરમાં મહિલા સશક્તિકરણ અને ફિટનેસની એક નવી લહેર જગાવી છે। हेलो, हैप्पी वुमेंस डे टू ऑल ऑफ यू। मैं डॉक्टर पूजा नाडकर्णी सिंह हूँ एंड आई एम द डायरेक्टर ऑफ निमाया वुमेन्स सेंटर फॉर हेल्थ सूरत बरोड़ा ने अमदावाद અને 21st સેન્ચુરી હોસ્પિટલ। હું ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિલિસ્ટ છું અને લાસ્ટ 9 વર્ષથી અમે આ ગ્રેટ વીકેન્ડર રન ઓર્ગેનાઇઝ કરીએ છીએ। ઇટ્સ ઓનલી ફોર ગર્લ્સ અને વિમેન અને નાની છોકરીઓ 10 વર્ષથી લઈને 75-80 યર્સની સુધી સ્ત્રીઓ આમાં દોડે છે અને ધીસ એન્ટાયર રન ઇઝ ઓર્ગેનાઇઝ ફોર હેલ્થ ટુ ક્રિએટ હેલ્થ અવેરનેસ કે પોતાના માટે છોકરીઓ બહાર આવે, ઘરની બહાર આવે, બધાનું કામ, હસબન્ડનું, છોકરાઓનું કામ છોડીને પોતાના માટે ટાઈમ કાઢે અને આ રન હેલ્થ અવેરનેસ માટે, પોતાના કેમરાડરી માટે, એમ્પાવરમેન્ટ માટે આપણે કરી રહ્યા છે અને આમાં બધા સુરતના લોકો જોડાયેલા છે। એ લોકો મને હેલ્પ કરે છે અને અમે અલગ અલગ ટાઈપથી એ લોકોને વી મોટિવેટ પીપલ લાઈક વી હેવ સ્મોલ ઇવેન્ટ્સ લીડિંગ ટુ ધ રન, વી મોટિવેટ ધેમ એન્ડ સોશિયલ મીડિયા। છોકરાઓને કહીએ કે હાઈ ફાઈ ફોર હર, એટલીસ્ટ 5 છોકરીઓને મોટિવેટ કરો ગ્રેટ રનના દિવસે રન કરવા એન્ડ વી હેવ મોર દેન 2000 ગર્લ્સ રનિંગ ઓન ધ રોડ ટુડે। કેટલા કિલોમીટર છે આ રોડ? 5 અને 10 કિલોમીટર છે। 5 કિલોમીટર ઇઝ નોન ટાઈમ, 10 કિલોમીટરમાં ટાઈમિંગ ચીપ છે, તેમાં બધાને ટાઈમ પોતાના ફોનમાં આવશે।